શહેરમાં એડ એજન્સીઓના મોટા પાયે નાણાં બાકી જોવા મળી રહ્યા છે। કરોડોની કમાણી કરતી જાહેરાત કરતી એજન્સીઓના નાણાં લેવા ખાનગી ધાબા પર લગાવેલા હોર્ડિંગ્સ મામલે મકાન માલિકોને એએમસી નોટિસ પાઠવશે। 1700 મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવશે। શહેરમાં 155 એજન્સીઓએ જરૂરી ફી ચૂકવી નથી। એજન્સીઓની બાકી ફી 50 કરોડ અને લેટ ફી મળી કુલ 90.78 કરોડ લેવાના નીકળે છે। ત્યારે આ નાણાં વસૂલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધુમાં હવેથી જે મકાન માલિકના ધાબે જાહેરાત હોર્ડિંગ હશે તેને ટેક્સ બિલમાં જ બોજો બતાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં જે કોઈ તે મિલકત ખરીદો તો તેને બોજાનો ખ્યાલ રહે। શહેરમાં 1700 ખાનગી હોર્ડિંગ્સ આવેલા છે। આ મામલે શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તે સાંભળી લો। એક ઘણા સમયથી આ વિષય ચાલતો આવે છે। લગભગ મુદ્દલ અને વ્યાજ સાથે 90 કરોડ રૂપિયા મ્યુનિસિપાલિટીના ખાનગી જાહેરાતની હોર્ડિંગ પેટે લેણા બાકી નીકળે છે। વિવિધ પ્રકારની એજન્સીઓ જે છે, જ્યાં જાહેરાતની એજન્સીઓ જે મ્યુનિસિપાલિટી વિવિધ પ્રકારના કેસો કરીને અને ડિલે કરે છે, પણ એક અભ્યાસ કરતાં સાથે સાથે માલુમ પડ્યું કે જે એગ્રીમેન્ટો થયા છે એમાં મકાન માલિકની પણ જે ભાડે આપે છે, એજન્સીને આપે છે, એની પણ સંયુક્ત જવાબદારી છે મ્યુનિસિપાલિટીના લેણા ચૂકવવાની। તો આ જે મકાન માલિકો છે, પ્રોપર્ટી હોલ્ડરો છે, એ લોકોને પણ લેટર લખીને જાણ કરવામાં આવશે આગામી દિવસોમાં। આવા લગભગ 1700 હોલ્ડિંગ છે અને 155 એજન્સી પાસે 90 કરોડ રૂપિયા લેવાના આપણે બાકી નીકળે છે। સાથે સાથે એક નિર્ણય આપણે એવો પણ કર્યો કે ટેક્સના બિલના એનો ઉલ્લેખ કરવાનો કે ભાઈ આ મકાન ઉપર ટેનામેન્ટ નંબર સાથે કે અન્ય લેણા એટલે કે જાહેરાત પેટે મ્યુનિસિપાલિટીનું આટલી લેણું બાકી છે એવું પરમનન્ટ એનો સમાવેશ થાય એવું કરવા માટેની સૂચના આપેલી છે। ફરી એકવાર તંત્ર અંગે ટિપ્પણી કરી છે, આ મામલે તંત્રનો શું જવાબ છે, કામગીરી શું થશે? એક હાઈકોર્ટે ટિપ્પણી કરી છે, સાથે હાઈકોર્ટે ગઈકાલે ટિપ્પણી કરી છે, પણ કમિટી પણ ઘણા વખતથી આ પ્રશ્નો ઉઠાવી રહી છે। શહેરમાં વગરતી જતી ટ્રાફિકની સમસ્યા માટે નક્કર ઉપાય કઈ રીતના તમે કરી રહ્યા છો એ વિશે એ લોકોને આપણે સૂચના આપેલી છે અને કઈ રીતે કાર્યવાહી કરી ઇફેક્ટિવ કાર્યથી શું કહેવાય કે જમીન પર દેખાય એના માટેની સૂચના આપેલી છે। એ મહત્ત્વનો નિર્ણય એ કરીને સૂચના આપી છે ડિપાર્ટમેન્ટને કે મ્યુનિસિપાલિટીના જેટલા બી ખુલ્લા પ્લોટ છે એનું પંચનામું કરવાનું અને જ્યાં જરૂર પડે ત્યાં કોર્ટ કમિશનની પણ કાર્યવાહી કરી લીગલ ખાતાનો ઓપિનિયન લઈને કોર્ટ કમિશનની પણ કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે। આ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા। હાલ જે રીતે એડવર્ટાઇઝમેન્ટમાં એજન્સીઓ દ્વારા નાણાં લેવા ખાનગી ધાબા પર જે હોર્ડિંગ્સ મામલે મકાન માલિકોને જે કોર્પોરેશને નોટિસ પાઠવી છે, સાથે જ 90.78 કરોડ રૂપિયા જેટલી લેવાની રકમ બાકી છે, તે મામલાના સંદર્ભમાં આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી મકાન માલિકો સામે કરવામાં આવી શકે છે તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।